આ રથની અંદર તો તમે બગડા સિટી બોલાવી કોઈ પણ વસ્તુ ટોટલી કામ આપણે કરી આપી હી. હા કોઠીઓ આ ટાઈપની જોવા મળશે. વાહ એમ સિવાય આ બાજુ ઘોડિયા ને હિંચકા ને આ બધી વસ્તુઓ કેટલી છે ઘોડિયામાં સ્ટીલના, એમાં આપણે નામવાળા ને એટલે ટૂંકમાં સ્ટીલનો અહીંયા આખો ખજાનો છે. આવા રથો બનાવવાના મહારથી એટલે અમારા મોરબીના ઉમા સ્ટીલ વાળા, અને એમાંય ઉમેશભાઈ આ રથની અંદર તો તમે બગડા સિટી બોલાવી. અત્યાર લગીનમાં આપણે કેટલા રથો બનાવ્યા છે? અત્યાર લગીમાં આપણું આ 37મું પીસ છે. 37 હા 37. કોઈ પણ વસ્તુ ટોટલી કામ આપણે કરી આપી હી. હા આખું સ્ટીલનું, નીચેનું ટેક્ચર, બધા ફોટા, રેડિયમ કામ, ફોટાના વાયરિંગ, ટોટલી કામ આપણે રથનું કરી આપી. ઉપરના તમારે આખા ટોલીમાં, ટ્રેક્ટરની ટોલીમાં પણ કરી શકે, છોટા હાથીમાં પણ કરી શકે, કેરી ગાડીમાં પણ કરી શકાય છે, બોલેરામાં. અમેની જે રિક્વાયરમેન્ટ હોય એ ટોટલી વસ્તુમાં આપણે ફિટિંગ કરી આપી છે. રેડી કહેવાય લ્યો. એટલે વાહન તમારે કહેવાનું, એની અંદર આ પ્રકારનો રથ ઉમા સ્ટીલ વાળા ફિટ કરશે. ઉમેશભાઈએ રથની વાત તો કરી, પણ ચિરાગભાઈ આમ તો આપણું જૂનું નામ તો સ્ટીલની અંદર તો બહુ ગુંજતું કા 100+ આપણે આઈટમો બનાવી હી. ઓહો. જેમ કે આઈટમોમાં આપણી પાસે મેન્યુફેક્ચર ટોટલ ટાઈપનું, જેમ કે કોઈ તમને આર્ટિટેક્ટ કે ટાઈપની આપણે ડિઝાઇન વગેરે કરી આપી. જેમ કે પીઓપી ના હુક છે આપણી પાસે. હા. કોઠીઓ અત્યારે દાણા ભરવાની સીઝન આવી ગઈ છે, હા, તો હા. કોઠીઓમાં આપણે આ કોઠીઓ આ ટાઈપની જોવા મળશે. આમાં ઊંચી, નાના, મોટી મણ હોય, 5 મણ, 2.5 મણ, 10 મણ. કોઠીઓમાં આપણે હાંધાવાળી બનાવી અને હાંધા વગરની બે પ્રકારની કસ્ટમરની આપણી પાસે રિક્વાયરમેન્ટ હોય, જેને જેવી જોઈએ એવી. કે એ સિવાય આ બાજુ ઘોડિયા ને હિંચકા ને આ બધી વસ્તુઓ કેટલી છે? હિંચકામાં ને એમાં આપણી પાસે અલગ અલગ વાયરવાળા ફેબ્રિકેશનમાં 2-3 જણા બેસી કે એવા ઝૂલા જોવા મળશે, જે આપણે ગાર્ડનમાં ચાલે. એમએસના પાવડર કોટિંગમાં આવે. ઘોડિયામાં સ્ટીલના, એમાં આપણે નામવાળા. ઘોડિયામાં આપણી પાસે એવું 8 કિલાથી લઈને 14 કિલા લગીને અલગ અલગ રેન્જ જોવા મળે તમને. વાહ. પાઇપમાં સાઇઝ અલગ અલગ હોય, અને એમાંય કસ્ટમાઇઝ સાઇઝ, કોકને મોટું જોતું હોય, નાનું જોતું હોય. એટલે ટૂંકમાં સ્ટીલનો અહીંયા આખો ખજાનો છે. તમે આવશો, જોશો, જાણશો તો તમને નવું જોવા જાણવાય મળશે. અને એ સિવાય આ બધા પાછા ગૂગલના ફોટાના શોખીન. ના, હાલતા કંઈક નવી આઈટમ લઈને આવે. ઈ જ તમને કીધું એમ કે આર્ટિટેક્ટની ડિઝાઇન જે તમારે ફર્નિચરથી લગી તમારે આ ઝૂલામાં છે, સોફામાં છે, એ જ પ્રકારનું પણ આપણે બનાવી આપી. કસ્ટમાઇઝ સાઇઝ જેને કહેવાય. હા, કસ્ટમાઇઝ ફોટા ટાઈપનું આપણી પૂરી એવી રિક્વાયરમેન્ટ. કસ્ટમર રહ્યો એને જે વસ્તુ જોઈએ એ મળે આપણા તરફથી, અને એક બજાર કરતાં સસ્તા ભાવે, સારા ભાવે અને વ્યવસ્થિત આપણે એને દઈ આપી. કોઈ પણ રેડી કહેવાય લ્યો. એટલે ટૂંકમાં સ્ટીલની તમામ રિક્વાયરમેન્ટ અહીં એક જગ્યાએ પૂરી થઈ જાય. હા. આ એક જગ્યા એટલે આપણે જે બાયપાસ વાળો રોડ છે કામધેનુની પહેલા, ઉમા સ્ટીલ, કે જ્યાં 700 થી વધુ વેરાયટીની સ્ટીલની આઈટમો એક જ જગ્યાએ તમને જોવા માટે, જાણવા માટે અને ઘરે જોતી હોય તો લઈ જવા હાટે જડી જાય. બરાબર ને? બરાબર. રેડી કહેવાય લ્યો. ભલે ભલે.